ગુજરાતીઓનું સૌથી પ્રિય ખાણું એટલે કે દાળ ભાત, જેને અલગ અલગ નામો અપાય છે. ક્યારેક દાલ ફ્રાય કહેવાય છે, ક્યારેક જીરા રાઈસ કહેવાય છે, ક્યારેક દાલ મખની કહેવાય છે. કહેવાનું તાત્પર્ય છે કે ગુજરાતીઓ જ્યારે પણ રેસ્ટોરન્ટ કે હોટેલમાં જમવા જાય છે ત્યારે સૌથી વધારે ખવાતી કે જમાતી અને લોકોના મનમાં જે હેલ્ધી છે એવી જો કોઈ વાનગી હોય તો એ છે દાલ ફ્રાય અથવા તો દાલ ભાત. બસ એ દાલ ફ્રાયને હોટેલ કે રેસ્ટોરન્ટ જેવી ઘરે બનાવી શકીએ અને પણ હેલ્ધી અને એકદમ હાઇજેનિક રીતે, તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે. નમસ્કાર, સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજના દિવસે આપણે કલ્પવૃક્ષ કિચનની અંદર એ જ શીખવાના છીએ. કેવી રીતે આપણે દાલ ફ્રાયને ઘરે બનાવી શકીએ અને પણ બહુ ઓછી વસ્તુઓ સાથે અને એકદમ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ. અમે સંતો યુઝ્યુઅલી કેવી રીતે બનાવતા હોઈએ છીએ, આજના દિવસે તમારી સાથે રેસીપી શેર કરવી છે. અને હા, એક વાત તો કહેવાની ભૂલાઈ ગઈ કે બીટ છે એ સૌથી શ્રેષ્ઠ શાકભાજી કહેવાયું છે. એ કેમે કરીને જો ખવાશે તો શરીરની અંદર એ પૂરતા પોષક તત્વો છે એ આપી દેશે. દાલ ફ્રાયની સાથે સાથે પિંક રાઈસ આપણે બનાવીશું અને જેની અંદર આપણે બીટનો ઉપયોગ કરવાનો છે. બીટ અમસ્તું જો એકલું ખાઈએ તો કદાચ એનો ટેસ્ટ ભાવે નહીં, એટલા માટે છોકરાઓ કે પછી કદાચ ઘરના આપણા લોકો જે હોય એને ન ફાવે. પણ પિંક રાઈસ જો બનાવીશું તો અલગ ડીશ પણ લાગશે અને બીટ છે એ ઇઝીલી આપણે ખાઈ શકીએ છીએ. ભક્તો, આજની દાલ ફ્રાયની રેસીપીની અંદર આપણે તુવેરની દાળ છે એનું માપ જોઈ લઈએ તો એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી તુવેરની દાળ આપણે લઈ શકીએ છીએ. તો જો આપણે 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ હાલ, તો 3 મુઠ્ઠી દાળ એ લઈએ છીએ. એ ઉપરાંત વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે રેસ્ટોરન્ટની અંદર 2-3 અલગ અલગ પ્રકારની દાળ નખાતી હોય છે. આપણે મગની દાળનો ઉપયોગ હાલ કરી રહ્યા છીએ, એનું પણ તમે અનુસંધાન રાખજો. પણ મગની દાળ છે 1 મુઠ્ઠી જ લેવાનું છે. 3 મુઠ્ઠી તુવેરની દાળ હોય તો 1 મુઠ્ઠી આપણે મગની દાળ લઈ શકીએ છીએ. અને ભક્તો, ભાતનું માપ છે અમે સંતો એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ. એક વ્યક્તિને 2 મુઠ્ઠી ભાત છે ઇનફ થઈ રહી છે. તો અત્યારે અમે 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ તો હું 6 મુઠ્ઠી ભાત લઉં છું. 4, 5 અને 6. દાળને સુશોભિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે હાલ આટલા શાકભાજી લીધા છે. એમાં 1 ટમેટાનો ઉપયોગ કરવાના છીએ. વટાણા છે આપણે ભાતમાં પણ નાખીશું અને દાળમાં પણ નાખીશું. આદુનો ઉપયોગ કરવાના છીએ 1 ગાંઠિયો. અને તીખી સુરતી મરચી છે એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. હાલ 5ની સંખ્યામાં લીધી છે. સિંગદાણાનો ભૂકો લીધો છે એ આપણે વઘારની અંદર નાખીશું, એ પછી જોઈએ છે. બીટ લીધું છે એમાંથી અડધું બીટ આપણે ભાતની અંદર ખમણીને નાખવાનું છે, જેનાથી રાઈસ છે પિંક થઈ જશે. કોથમીર લીધી છે અને દાંડલાનો ઉપયોગ કરીશું. અને ભાતને સુશોભિત કરવા માટે આપણે કાજુ અને કિશમિશ લીધા છે. બસ ભક્તો, હવે આપણે દાળ ભાતને બાફવા માટે મૂકીએ છીએ. પણ એ પહેલાં દાળ અને ભાતને સારી રીતે વોશ કરી લેવાના અને ત્યારબાદ 10થી 15 મિનિટનો ટાઈમ એને પાણીની અંદર પલાળી રાખવાના, તો દાળ અને ભાત છે વધારે ટેસ્ટી બનશે. ભક્તો, દાળ ભાતને બસ સિમ્પલી આપણે બાફવા માટે મૂકીએ છીએ. પણ એ પહેલાં નાનકડી એક વાત કરી દઉં કે આપણા ઘરની અંદર જે જનરલ રોજે દાળ બનતી હોય છે એમાં આપણે એક જ વઘાર લેતા હોઈએ છીએ. અને રાજસ્થાનના લોકો છે એની જ દાળને રોજે જે ઘરમાં બનાવતા હોય એને 2 વાર વઘાર લેતા હોય છે. પણ દાલ ફ્રાય છે એની અંદર આપણે ટોટલ 2 વઘાર લેવાના છે, એક શરૂઆતમાં અને પછી એક દાળ બની ગયા પછી, એટલે કે એન્ડમાં. તો એના કારણે જ છે એ રેસ્ટોરન્ટ અને હોટેલની દાળ છે લોકોને વધારે ગમતી હોય છે, વધારે ભાવતી હોય છે. કારણ કે 2 વાર જે તડકા લાગે છે, 2 વાર જે વઘાર લેવાય છે, જેનો ઝાયકો અને ટેસ્ટ છે બહુ સારો લાગતો હોય છે. તો આપણે આજે એ રીતે બનાવીએ છીએ. ભક્તો, ભાતને આપણે સિમ્પલી બાફવા માટે મૂકીએ છીએ. મેં પહેલાં પણ કહ્યું હતું કે ટુકડી ભાત મેં ઉપયોગ કર્યો છે. રોજે બાસમતી ભાત ખાવા જ જોઈએ અને તો જ આપણે વેલ્ધી એટલે કે પૈસાદાર છે એવું નથી હોતું. ટુકડી ભાતનો સ્વાદ અને ટેસ્ટ છે બહુ સારો આવતો હોય છે. અને આપણા ગઢિયાઓ, આપણા પૂર્વજો આ ભાત ખાઈને જ મોટા થયા હતા અને લાંબુ જીવાતા. એટલે એવું કોઈ હોતું નથી કે બાસમતી રાઈસ ખાઈએ તો જ આપણે મોટા માણસો કહેવાઈએ. ક્યારેક ટુકડી ભાત પણ તમે ખાવા માટે પ્રયત્ન કરજો. ભાતને બાફવા માટે મૂક્યા છે ને, હવે આપણે દાળની તૈયારી કરી લઈએ. ભક્તો, પહેલા વઘારની અંદર આપણે 2 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થશે એટલે આપણે સિમ્પલી શાકભાજીઓ નાખી દઈએ છીએ. ભક્તો, તેલ ગરમ થઈ જાય એટલે રાઈ કે જીરું નાખ્યા વગર શાકભાજીમાં ટામેટાં આપણે લીધા છે, જે 1ના 2 ફાડા કરી નાખી દઈએ છીએ. મરચી છે આખી રાખવાની છે કારણ કે પાછળથી આપણે કાઢી લઈશું. અને 1 ટુકડો આદુનો લીધો છે. અને હવે આપણે
ધોયેલી જે દાળ છે લઈ લઈએ છીએ. ભક્તો, 1 બાદિયાનું ફૂલ નાખું છું. અડધી ચમચી હળદર નાખીએ છીએ. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. આ દાળ પૂરતું જ નાખવાનું છે આપણે. પાણી ઉપરથી નાખીશું જ્યારે, પછી અલગ નાખશું. અને થોડાક આપણે તલ નાખી દઈએ છીએ. જીરું અને રાઈ એનો વઘાર છે આપણે લાસ્ટમાં લેવાનો છે. અને હવે દાળની અંદર પાણી નાખી અને એને બફાવા માટે મૂકી દઈએ છીએ. અને હા ભક્તો, દાળની અંદર પાણીની માત્રા છે એ ખાસ કરીને અમે સંતો જેટલી દાળ હોય એના કરતાં 3 ગણું પાણી આપણે લેતા હોઈએ છીએ. તો તમે પણ આ રીતે લઈ શકો છો. જેટલી દાળ આપણે લીધી હોય, માનો કે 1 વાટકી દાળ થઈ હોય તો એના 3 વાટકી છે આપણે પાણી લઈ શકીએ છીએ. રીંગને ભીની કરી અને હવે આપણે કુકરને ઢાંકી. કુકર આપણું મોટું છે અને દાળ ઓછી છે એટલે 2 સીટી વાગશે તો પણ આપણી દાળ છે એ પાકી જશે. આ બાજુ આપણા ભાત છે પાકી રહ્યા છે. સરસ ઉફાણ આવી ગઈ છે. સારી રીતે સ્ટર કરી લો. અને હવે આપણે ભાતની અંદર વટાણા નાખી દઈશું, જેથી ભાત છે એ સુંદર લાગશે. ભક્તો, દાળ ને ભાત બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં નાનકડી એક વાત કરી દઉં કે કોઈ પણ વસ્તુ સ્વાદિષ્ટ હોવી જોઈએ, એની સાથે સાથે સુંદર પણ દેખાવી જોઈએ. જો વસ્તુ સુંદર નહીં હોય તો એના પ્રત્યે લાગણી નહીં જાગે અને ખાવાની ઈચ્છા નહીં થાય. લોકોને હોટેલની અને રેસ્ટોરન્ટની વસ્તુઓ શા માટે ગમતી હોય છે? ક્યારે આના ઉપર થિંકિંગ કર્યું? કારણ બસ એ જ છે કે લોકો સુશોભિત કરી દેખાડે છે. કેવી રીતે બને છે આપણને દેખાડતા નથી, બાકી કેવી હાલતમાં બની રહ્યું હોય છે અને શાકભાજી કેવી રીતે ચોપ થતા હોય છે, શું ધોવાય છે અને શું જોવાય છે એની કોઈને ખબર નથી. બાકી જો જોઈએ તો આપણને ખાવું પણ ન ભાવે. પણ આ જ્યારે બનીને તૈયાર થાય છે ત્યારે જે ઉપર સુંદર મજાના ધાણાના જે પાંદડા પડ્યા હોય ને મીઠો લીમડો છે દેખાતો હોય ને અલગ અલગ જે સુશોભિત કર્યા હોય છે, તો ગાર્નિશિંગ છે એ પણ લોકોને આકર્ષિત કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે ભાત તો એના જ છે, પણ જ્યારે જીરાથી એને વઘાર લેવામાં આવ્યો તો પછી એ જીરા રાઈસ થઈ ગયા. એને જો બીજી રીતે કંઈક વઘારી લઈશું તો પાછું એનું એ નામ પડી જશે. લોકોને બસ લોકોને બસ વસ્તુ સારી જોવી પણ ગમે છે અને લોકોને સ્વાદિષ્ટ વસ્તુ પણ ગમે છે. તમે પણ ઘરે ટ્રાય કરજો. વસ્તુ સામાન્ય હોય પણ એને સ્પેશિયલ એક એલિમેન્ટ નાખી અને આપણે એને આકર્ષક બનાવી શકીએ છીએ અને આપણા પરિવારને બહારની વસ્તુઓ ખાવામાં અટકાવી અને આપણે ઘરની હેલ્ધી અને હાઇજેનિક વસ્તુઓ જમાડી શકીએ છીએ. આવો આપણે સરસ મજાનો વઘાર લઈએ. ભક્તો, ભાત બફાઈ ગયા છે. એનું પાણી કાઢી લઈશું અને ચોખ્ખા પાણીથી એકવાર વોશ કરી લઈશું તો ભાત છે ખુલ્લા ખુલ્લા બનશે, જે જોવા પણ સારા લાગશે અને એ ટેસ્ટી પણ વધારે લાગશે. ખુલ્લા ખુલ્લા બનશે. ભક્તો, કુકરનું ઢાંકણું ખોલી અને ટ્રાય કરજો કે ટામેટાની ઉપરની જે છાલ હોય એ આપણે કાઢી શકીએ. જો ન નીકળે તો કંઈ વાંધો નથી, પણ નીકળી જાય તો સારી વાત છે. ગરમ હશે થોડુંક ધ્યાન આપીને કાઢજો. ભક્તો, છાલ કાઢીને પછી મરચાં જે આખા હતા એને પણ આપણે કાઢી લેવાના છે, કારણ કે એનો જે સ્વાદ હતો એ તો દાળમાં આવી ગયો છે. અને બાદિયું છે એ ભલે થયું, બાકી આદુનો ટુકડો જે મોટો હતો એ પણ કાઢી લઈશું, કારણ કે આપણે વઘારમાં હવે નાખવાનું છે. હવે આ દાળને આપણે મિક્સર મારી કે બ્લેન્ડર મારીને એકદમ ક્રશ નથી કરવાની, જે છે એની એ સ્થિતિમાં આપણે રહેવા દેવાની છે. જો હજી પણ અત્યારે પણ વઘાર વગર પણ કેટલી સુંદર લાગે છે, હે ને? જો બસ હવે આપણે આને ઉપરથી તડકો લઈ વઘાર નાખી દઈએ છીએ. 2 ચમચી તેલ લઈ અને આપણે સૌપ્રથમ જીરા રાઈસ
એટલે કે પિંક રાઈસ આપણે બનાવી લઈએ છીએ. બસ ફક્ત આખા જીરાથી એનો વઘાર લેવાનો છે. અડધી ચમચી મેં જીરું લીધું છે. સારી રીતે ફોડી લઈ. ગેસની ફ્લેમ ધીમી રાખજો જેથી બળી ન જાય. આપણી પાસે જે કાજુ અને કિશમિશ લીધા છે આપણે એને પણ નાખી દઈએ છીએ. હવે આપણે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ બીટને નાખી દઈએ છીએ. ફક્ત 30 સેકન્ડ માટે ફ્રાય થવા દઈ અને પછી આપણે એને ભાત ઉપર નાખી દઈશું. અને હા, સ્વાદ અનુસાર નમક નાખવાનું ભૂલશો નહીં. ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખી છે એટલે ખાસ એ વાતને ભૂલશો નહીં. થોડુંક મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીએ છીએ અને થોડાક ધાણાની પત્તી. ભક્તો, મેં અહીંયા અડધું બીટ નાખ્યું હતું ખમણીને. તમે આખું પણ નાખી શકો છો તો પણ બહુ સરસ લાગશે. અને નમક સાથે જ્યારે બીટ છે ફ્રાય થશે એટલે એનો ઝાયકો અને એનો ટેસ્ટ છે સરસ આવશે. સારી રીતે એને ચલાવી લઈએ. આપણા પિંક જીરા રાઈસ તૈયાર છે. લુક એટ ધીસ. કેટલા સુંદર લાગે છે. મોઢામાં પાણી આવે તો ન આવવા દેશો. ભગવાનને થાળ ધરાયા વગર આપણે જમવાનું નથી. લુક એટ ધીસ. જેમ ચલાવતા જઈશું એમ એનો રંગ છે ખીલતો જશે. અને આખીરમાં જોઈએ છીએ તો આપણા પિંક જીરા રાઈસ છે એ કમ્પ્લીટ બનીને તૈયાર છે. ભક્તો, એની એ જ પેનને લઈ અને ટીશ્યુ પેપરથી સાફ કરી લઈ ફરીવાર આમાં જ આપણે દાળનો વઘાર લઈ લેવાનો છે. ચાલો આપણે દાળનો તડકો તૈયાર કરી લઈએ. 2 ચમચી તેલ લઈ અને હવે આપણે ગરમ થાય એટલે વઘાર લઈએ છીએ. ભક્તો, સિમ્પલી દાળનો વઘાર આપણે રાઈ અને જીરાથી લઈએ છીએ. પહેલાં રાઈને ફોડી લઈએ. જીરું આપણે થોડુંક જ નાખવાનું છે કારણ કે આપણે ભાતમાં નાખ્યું છે. લીલા મરચાં, સૂકા 2 મરચાં નાખીએ છીએ. મીઠો લીમડો, આદુને પણ નાખી દઈએ. ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની જેથી બધું દાજી ન જાય, બળી ન જાય. અને હવે કોથમીરના દાંડલાનો પાછળનો ભાગ જે આપણે વઘારની અંદર નાખીએ છીએ. ભક્તો, આ સ્ટેજ ઉપર હવે લાલ મરચું જે કાશ્મીરી હોય એ આપણે નાખીએ છીએ. ભૂલશો નહીં, લાલ મરચાંનો તડકો છે એ જ ખરેખર લુકમાં સારો લાગશે. એટલે કાશ્મીરી લાલ મરચું છે એ તમે નાખજો. સુરતી ઝીણી લીલી મરચી નાખી છે એટલે તીખાશ તો એની આવવાની જ છે, પણ લાલ મરચું જે હોય છે કાશ્મીરી એનો લુક છે, દેખાવ છે એ સારો લાગશે. આપણો વઘાર તૈયાર છે. બસ હવે આપણે દાળની અંદર નાખી દઈએ છીએ. અને હા ભક્તો, સિંગદાણાનો ભૂકો જે હતો એ બહુ સરસ લાગશે. તમે પણ ટ્રાય કરજો. સારી રીતે ચલાવી લો અને પછી હવે આપણે મિક્સ કરી લઈએ છીએ. ભક્તો, ઘરની દાળ આપણી હોય છે ને એ પતલી હોય છે, મતલબ કે આછી હોય છે. પણ બહારની દાળ જે હોય એ અમે સાંભળ્યું છે ત્યાં સુધી ઘાટી હોય છે અને જે બહુ સરસ લાગતી હોય છે. એટલે દાળ આપણી 3 વ્યક્તિ માટે ઇનફ છે. છતાં જો તમને વધારે ઘાટી લાગે તો થોડુંક પાણી નાખી શકો છો. બાકી એકવાર ઉકાળો લઈ અને ફરી પછી આપણે ઉપરથી વઘાર આપણો નાખી દઈએ છીએ. ભક્તો, દાળ આપણી ઉકળી ગઈ છે અને ઉકળતી દાળની અંદર આપણે 1 કટકો ગોળ નાખીએ છીએ. ગુજરાતની દાળની અંદર ગોળ હોવો જરૂરી છે. જનરલી
રાજસ્થાની લોકો છે એ દાળમાં ગોળ નથી નાખતા, પણ ગુજરાતીઓ નાખે છે. તમે પણ નાખજો, સરસ લાગશે. અને હવે લીંબુ નાખી દઈએ સ્વાદ અનુસાર. હું એક આખું લીંબુ નાખું છું, તમે તમારા ટેસ્ટ અનુસાર નાખજો. હું પહેલેથી કહેતો આવ્યો છું કે મને લીંબુ વધારે ભાવે છે, એટલા માટે વધારે નાખું છું. દાળ ઉકળી ગઈ છે અને હવે આપણે આપણો જે વઘાર તૈયાર કરેલો એ નાખી દઈએ છીએ. નો ડાઉટ આમાં તેલ દેખાતું નથી, પણ તેલ ન દેખાય તો કંઈ વાંધો નથી. લુક એટ ધીસ, કેટલી સરસ મજાની આપણી દાલ ફ્રાય તૈયાર છે. ફક્ત 20થી 25 સેકન્ડનો ટાઈમ આપીશું. દાળ આપણી તૈયાર છે, ઉકળવા દઈએ. અને થોડી ઘાટી જ રાખજો, બહુ આછી દાળ હોય તો ન સારી લાગે. દાલ ફ્રાય છે એ ઘાટી જ હોવી જોઈએ. જો સુગંધ પણ એટલી સરસ આવે છે, લુકમાં પણ એટલી સુંદર દેખાઈ રહી છે. છેલ્લી આપણી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં. પિંક રાઈસ અને દાલ ફ્રાય ભગવાનને અવશ્ય ધરાવજો.